The triangle of success. How money, Vastu, and health together decide your long-term wealth. Hello and welcome to the first ever podcast, how finance is related to Vastu and how Vastu is also related to health. हम तीनों एस्पेक्ट से बात करेंगे. तो મેહુલ ભાઈ, સૌથી પહેલા તો આપણે ઓડિયન્સને એ કહેવું છે કે વોટ ઇઝ વાસ્તુ? વાસ્તુ એક એવું પેરામીટર છે કે જેની અંદર આપણી સરાઉન્ડિંગ જે બી એનર્જી સેટઅપ થયેલી હોય છે એના અકોર્ડિંગલી આપણી લાઈફ ચાલતી હોય છે. આપણને બધા બેનિફિટ્સ સમજો કે લાઈફમાં હેલ્થના, રિલેશનના, ફાઇનાન્સના જે કંઈ બી બેનિફિટ્સ છે એ આપણને સરાઉન્ડિંગ એનર્જી થ્રુ જ મળતા હોય છે. તો વાસ્તુ ઇઝ અ બેસ્ટ પ્રોસ્પેક્ટ, બેસ્ટ ટૂલ ટુ કરેક્ટ લાઈફ. આ જર્નીને 19 વર્ષ થયા અત્યારે એઝ ઓફ નાઉ, અને ઘણી બધી 200+ MNC કંપની છે, પ્રોડક્શન યુનિટ છે, ટ્રેડર્સ છે, બિલ્ડર્સ છે, બધી કેટેગરીના લોકોને અત્યારે હું સર્વ કરું. આ પ્રોસ્પેક્ટથી કામ કરીએ તો કયા ટૂલનો ઉપયોગ કરો, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે ઊંડાણથી ઉતરીએ ને તો દરિયો છે, પણ માનવાવાળા માને છે, પણ નથી માનતા એણે આ એન્શિયન્ટ સાયન્સને સલામ તો કેવું જ પડે છે, કેમ કે વાસ્તુ ઇઝ ડાયરેક્ટલી લિંક્ડ ટુ એન્શિયન્ટ સાયન્સ. છે કે મને પૈસાનો ગ્રોથ કરવો છે તો મને વાસ્તુ જોઈએ. બીજી વસ્તુ, મારી લાઈફમાં સ્ટ્રગલ છે, હું હેરાન છું, ચાહે હેલ્થથી, ફાઇનાન્સથી કે બીજા કોઈ રિલેશનશિપના પ્રોબ્લેમથી, તો મને વાસ્તુ કરેક્ટ કરવાની જરૂર છે. હજારો વર્ષો પહેલાંની કન્ડિશન એવી હતી કે જ્યારે રાજા રજવાડાઓ રાજ કરતા ને ત્યારે રજવાડાના મહેલ હતા ને ખાલી એ જ વાસ્તુ કમ્પ્લાયન્સ હતા. And welcome to the first ever podcast regarding smart money with Janil, Vastu consultant and health aspirant. तो this is a unique kind of combination. हम तीनों साथ मिलकर एक पॉडकास्ट लाए हैं, एंड तक जरूर देखना. तो आज हमारे साथ एक ऐसे गेस्ट आए हुए हैं जो ये इंडस्ट्री के वन ऑफ द बेस्ट हम कह सकते हैं. उसका इतना एक्सपीरियंस है कि आप बात ही मत करो. तो आज हम वेलकम करते हैं મેહુલ ભાઈ સોલંકી ફ્રોમ હુનર વાસ્તુ. તો મેહુલ ભાઈ, સ્વાગત છે તમારું આપણા શો ઉપર. થેન્ક યુ સો મચ. આપણો આ શો સ્પેસિફિકલી ઈ એંગલથી વાત કરશું આપણે, હાઉ ફાઇનાન્સ ઇઝ રિલેટેડ ટુ વાસ્તુ एंड हाउ वास्तु इज ऑल्सो रिलेटेड टू हेल्थ. हम तीनों एस्पेक्ट से बात करेंगे. तो મેહુલ ભાઈ, સૌથી પહેલા તો આપણે ઓડિયન્સને ઈ કહેવું છે કે વોટ ઇઝ વાસ્તુ? વાસ્તુ એક એવું પેરામીટર છે કે જેની અંદર આપણી સરાઉન્ડિંગ જે બી એનર્જી સેટઅપ થયેલી હોય છે એના અકોર્ડિંગલી આપણી લાઈફ ચાલતી હોય છે. આપણને બધા બેનિફિટ્સ સમજો કે લાઈફમાં હેલ્થના, રિલેશનના, ફાઇનાન્સના જે કંઈ બી બેનિફિટ્સ છે એ આપણને સરાઉન્ડિંગ એનર્જી થ્રુ જ મળતા હોય છે. તો વાસ્તુ ઇઝ અ બેસ્ટ પ્રોસ્પેક્ટ, બેસ્ટ ટૂલ ટુ કરેક્ટ લાઈફ, એને એવા વેથી કહી શકાય. આઈ થિંક મને એવું યાદ છે કે હું 19 વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલો છું. એના પહેલાંના સમયમાં જ્યારે મને જરૂર પડી હતી કે મારા અમુક કરેક્શન્સ રિક્વાયર્ડ હતા કે મને શું કરેક્ટ કરવું છે લાઈફમાં, ત્યારે પ્રોપર મને કોઈ આવું વસ્તુ કન્સલ્ટન્ટ ન મળ્યું. સો ત્યારે મને થયું કે આ ફિલ્ડમાં એબિલિટી ઝાઝી છે, પોટેન્શિયલ બહુ ઝાઝું છે, તો આને કરેક્ટ કરવાનો જો કોઈ ટેકનિકલ રસ્તો મળી જાય તો એના ઉપર મેં વધારે કામ કરેલું. સો આ જર્નીને 19 વર્ષ થયા અત્યારે એઝ ઓફ નાઉ, અને ઘણી બધી 200+ MNC કંપની છે, પ્રોડક્શન યુનિટ છે, ટ્રેડર્સ છે, બિલ્ડર્સ છે, બધી કેટેગરીના લોકોને અત્યારે હું સર્વ કરું છું. અને બેઝિકલી આઈડિયા એવો છે કે જે વાસ્તુના પ્રોસ્પેક્ટથી કામ કરીએ તો કયા ટૂલનો ઉપયોગ કરો, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ખરેખર વાસ્તુ એક એવો ટોપિક છે, જો આપણે ઊંડાણથી ઉતરીએ ને તો દરિયો છે, પણ માનવાવાળા માને છે, પણ નથી માનતા એણે આ એન્શિયન્ટ સાયન્સને સલામ તો કેવું જ પડે છે, કેમ કે વાસ્તુ ઇઝ ડાયરેક્ટલી લિંક્ડ ટુ એન્શિયન્ટ સાયન્સ. તો મેહુલભાઈ, મારે બીજો પ્રશ્ન એ હતો કે ખરેખર વાસ્તુથી ગ્રોથ થઈ શકે, અને જો ખરેખર ગ્રોથ થઈ શકે તો ફેમિલીની વાત કરીએ, રિલેશનશિપ, હેલ્થ, એજ્યુકેશન, આ બધામાં વાસ્તુ કઈ રીતે હેલ્પફુલ થઈ શકે? બહુ સરસ ક્વેશ્ચન કર્યો છે. વાસ્તુ એટલે લોકો ખાલી એવું સમજે છે કે મને પૈસાનો ગ્રોથ કરવો છે તો મને વાસ્તુ જોઈએ. બીજી વસ્તુ, મારી લાઈફમાં સ્ટ્રગલ છે, હું હેરાન છું, ચાહે હેલ્થથી, ફાઇનાન્સથી કે બીજા કોઈ રિલેશનશિપના પ્રોબ્લેમથી, તો મને વાસ્તુ કરેક્ટ કરવાની જરૂર છે. તો ખરેખર માન્યતા ખોટી છે.
આજથી ઘણા બધા વર્ષો, હજારો વર્ષો પહેલાની કન્ડિશન એવી હતી કે જ્યારે રાજા રજવાડાઓ રાજ કરતા ને ત્યારે રજવાડાના મહેલ હતા ને ખાલી એ જ વાસ્તુ કમ્પ્લાયન્સ હતા. સામાન્ય જનતાને, સામાન્ય લોકોને વાસ્તુ કમ્પ્લાયન્સ ઘરમાં રહેવા દેવામાં નહોતા આવતા. તમે જૂના જેટલા બી મહેલો જોશો 500, 700, 1000 વર્ષ પહેલાના, એની સરાઉન્ડિંગ જે બી બનેલા છે ગામો, તેમાં એક સૌથી મોટા હિલ ઉપર રાજાનો મહેલ હોય અને સરાઉન્ડિંગ એવી રીતે નગર રચના એવી બનાવવામાં આવી હોય કે બીજા બધા લોકોએ રાજા જેમ કેમ એને ફોલો કરવાનું, એને હેલ્પ કરવાની અને એને ફાઇનાન્શિયલી ગ્રો કરવામાં એ લોકો હેલ્પ કરતા હતા. બરાબર. તો એનો મતલબ એવો થયો કે વાસ્તુ છે ને એ ગ્રોથ કરવાનો ટૂલ છે, નહીં કે હેરાન પરેશાન લોકોએ ખાલી એને એક્સેપ્ટ કરવું, એને કરેક્ટ કરવું, એના માટેની વિદ્યા નથી આ એકચ્યુઅલી. સો ઇટ ઇઝ, હું એવું સમજુ છું આ નેસેસરી છે. જેમ આપણે લાઈફમાં મેડિસિન છે, સપ્લિમેન્ટરી છે કે ગ્રોથ કરવા માટેની અલગ અલગ જગ્યાએ છે, બિઝનેસમાં આપણે જે કંઈ બી સ્ટ્રગલ કરીએ છીએ, હેલ્થ માટે, રિલેશન માટે, જે બી આપણે ડે ટુ ડે લાઈફમાં કામ કરીએ છીએ ને, એનો સૌથી મોટો બેસ્ટ આઉટસોર્સ જો કંઈ થઈ શકતું હોય તો એ વાસ્તુ સરાઉન્ડિંગ એનર્જી છે. એકચ્યુઅલી વાસ્તુ વર્ડને થોડો ડિસ્ક્રાઇબ કરો તો એને એવું કહી શકાય કે આપણી એનર્જી વર્ડને બહુ પકડવા જેવો છે. આપણે રોજ જમીએ છીએ કેટલી વખત? 2, 3 વખત, 4 વખત. તો જેમ આપણા બોડીની નીડ છે કે એનર્જી કન્ઝ્યુમ કરીએ છીએ ને આપણે પછી બધું ડાયલ્યુટ કરવા માટે બીજું જોઈએ છે, તો એ એનર્જીનો સોર્સ જે છે એ આપણે જમવાના માધ્યમથી લઈએ છીએ. રોજ સૂરજ ઉગે છે, રોજ સૂરજ આથમે છે, પૃથ્વીને પણ એની એનર્જી રોજ 24 કલાકમાં મળતી રહે છે. રાત્રે ચંદ્ર આવે છે, પાછું સવારે સૂર્ય આવે છે. તો એ જે રૂટીન ચાલે છે એનર્જીનો સોર્સ, એના અકોર્ડિંગ આપણી લાઈફ સેટ થયેલી છે. તો એનર્જીનું માધ્યમ છે, સમજો કે પૃથ્વી બની, બ્રહ્માંડ બન્યું, હું તમે બન્યા. એનો સોર્સ શું છે? 5 એલિમેન્ટ: વોટર, એર, અર્થ, ફાયર અને સ્પેસ. એનો આખો બેઝ છે કે હ્યુમનની રચના થઈ, પૃથ્વીની, બ્રહ્માંડની, કોઈ પણ નાનામાં નાનું ઇન્સેક્ટ બન્યું છે ને તો એ પણ 5 એલિમેન્ટના ડોમેનથી છે. તો આ એલિમેન્ટ જે આપણી સરાઉન્ડિંગ ગોઠવાના હોય છે, એનું એક કલર હોય છે, શેપ હોય છે, મેટલ હોય છે, પછી એનું એક પ્લેસમેન્ટ હોય છે એઝ પર પ્લાનેટ, કે કોઈ પણ એક એલિમેન્ટ છે તો એનું પાછું પ્લાનેટ હોય છે. એ પ્લાનેટ જે તે વ્યક્તિને શું રિઝલ્ટ આપે છે એના અકોર્ડિંગ એની લાઈફ ચાલતી હોય છે. સો દરેક વ્યક્તિનું વાસ્તુ અલગ અલગ હોય છે. એવું નથી હોતું કે વાસ્તુની બુકમાં લખેલું છે, 1000 બુક લેશો વાસ્તુની તો સિમિલર વસ્તુ લખેલી છે કે નોર્થ ઇસ્ટમાં મંદિર બનાવવું, સાઉથ વેસ્ટમાં બેડરૂમ બનાવો, કિચન છે એ સાઉથ ઇસ્ટમાં બનાવવું અગ્નિ ખૂણામાં. સો મેં એવું જોયેલું છે મારા કરિયરમાં, બહુ વર્ષોથી કામ કરું છું, કે જે લોકોને શુક્ર જેના કુંડલીમાં સારું રિઝલ્ટ નથી આપતો, એને કિચન જો સાઉથ ઇસ્ટમાં આપવામાં આવે છે તો એનો ફાઇનાન્શિયલી લોસ બહુ મોટો થાય છે. ઇવન એ ઘરમાં ફિમેલ લેડીઝને પણ હેલ્થના ઇસ્યુ બહુ મોટા થાય છે. સો મારા માટે પ્રેક્ટિસનો મોટો વિષય એ છે કે જ્યારે હું કોઈને કન્સલ્ટન્સી માટે જાઉં છું તો એ એક પર્ટિક્યુલર ફેમિલી, એના બધાના બર્થ ચાર્ટ, કોના માટે કઈ દશાઓ શું કામ કરે છે અને એના આધારે એની પ્રોપર્ટીમાં શું આઉટપુટ લઈ શકું છું ને એને રિલેવન્ટ હું ત્યાંનું એન્વાયરમેન્ટ બનાવતો હોઉં. એટલે વાસ્તુ માટે આપણી સરાઉન્ડિંગ જે વસ્તુ એનર્જી સેટઅપ થઈ છે એ જ વાસ્તુને આપણે કન્વર્ટ કરવામાં કામ લાગે છે. ચાહે ઇન્ટિરિયરથી લઈ શકાય છે, ફર્નિચરમાં લઈ શકાય છે, જ્યારે આપણે ઘરનું પ્લાનિંગ કરતા હોય ત્યારે લઈ શકાય છે. અને હા, મોટો બેનિફિટ એ છે કે સાયન્ટિફિક વાસ્તુનું જે સોલ્યુશન છે એમાં આટલા વર્ષની પ્રેક્ટિસ પછી મેં એવા સોર્સિસ ડેવલપ કર્યા કે અલ્ટિમેટલી આપણે એનર્જીને ડાયવર્ટ કરવાની વાત છે. તો એનર્જીને ડાયવર્ટ કરવા માટે ફરજિયાત એવું નથી કે કોઈ માધ્યમ પર્ટિક્યુલર, ધારો કે પહેલા હું યુઝ કરતો કે પિરામિડ છે, જીમસ્ટોન છે. સૌથી મોટો પ્રોબ્લેમ છે તોડફોડનો. તો હું 25-50 એકરની મોટી ફેક્ટરી હોય, કોઈ પણ જગ્યાએ મેં ક્યાંય તોડફોડ કરાયું જ નથી. બીકોઝ એનર્જીને ડાયવર્ટ કરવા માટે બીજી એનર્જીના ઇનપુટથી એને તમે બહુ ઇઝીલી ડાયવર્ટ પણ કરી શકો છો અને એના થ્રુ જે રિલેવન્ટ એનર્જી છે એને પ્રોડ્યુસ પણ કરી શકો છો. તો તોડફોડ રિક્વાયર્ડ નથી, પિરામિડ રિક્વાયર્ડ નથી, જેમસ્ટોન રિક્વાયર્ડ નથી. ઇઝી વેમાં બહુ જ બધું સોલ્યુશન્સ, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટિવ સોલ્યુશન્સ. સપોઝ કોઈ ઇન્ડસ્ટ્રી છે તો ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમ્સ છે ને ફરતા રહેતા હોય. કોઈ ઇન્ડસ્ટ્રીના ગ્રોઈંગ પીરિયડમાં હોય ને ત્યારે એની પાસે ઓપોર્ચ્યુનિટી ઓછી હોય, બીકોઝ માર્કેટમાં વેલ નોન હોય છે. તો ત્યારે એની ઓપોર્ચ્યુનિટી ઉપર કામ કરવાનું હોય છે. પછી એને સ્ટેબલ થાય, થોડી ઓપોર્ચ્યુનિટી જનરેટ થાય, તો ઓપોર્ચ્યુનિટી જનરેટ થયા પછી એની પાસે મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટી હોય પણ કન્વર્ઝન ના થતું હોય, લોકો ઓળખતા નથી, ત્યારે એના કન્વર્ઝન ઉપર કામ કરવાનું હોય છે. પછી કન્વર્ઝન ઉપરથી કામ થઈ ગયા પછી કેશ ફ્લો ઉપર આવે છે. તો સી આ બધી એક પ્રોસેસ એન્ડ સિસ્ટમ છે કે કોઈ પ્રોપર્ટી કયા સ્ટેજ ઉપર છે, કોઈ બિઝનેસ છે,
એ કયા સ્ટેજ ઉપર છે અને કયા સ્ટેજ ઉપર અને કઈ જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ કરવાથી એના સ્પેસિફિક પ્રોબ્લેમનું સોલ્યુશન થશે. એના માટેનો બહુ પ્રોપર જગ્યાએ નાનું એવું સોલ્યુશન કરવાથી ઇઝી સોલ્યુશન લઈ શકાય છે અને બહુ સહેલું છે. આપણે ધંધાની વાત કરીએ તો ઘણા એમ કે હું ટ્રેડિંગ કરું છું, મેન્યુફેક્ચરિંગ કરું છું, કન્સલ્ટન્સી કરું છું, તો આ બિઝનેસ ચાલુ કર્યા પહેલા વાસ્તુ કન્સલ્ટન્ટ મહત્વનું છે કે ચાલુ કર્યા પછીનું આપણો રોલ આવે? આ પ્રશ્નમાં એવું છે કે આપણે લાઈફના કયા સ્ટેજ ઉપર છીએ, ક્યારે આપણને રિયલાઇઝ થાય કે મને હવે એનર્જીના સોર્સનો ઉપયોગ કરવો છે, તો એ ક્યારે પણ થઈ શકે છે. આ ક્વેશ્ચનનો આન્સર એવો છે કે જ્યારે જે વ્યક્તિના જન્માક્ષરમાં બર્થ ચાર્ટમાં એના ગ્રોથની દશાનો પ્લાનેટ શરૂ થશે ને ત્યારે જ એના માઇન્ડમાં આવો કંઈ વિચાર આવશે નવું કામ કરવાનો. ચાહે બિઝનેસ છે, ચાહે વાસ્તુ છે. અચ્છા, બિઝનેસ જાજા સમયથી કરે છે અને જો એને વિચાર આવે છે કે મારે કંઈક નવી એનર્જી એડ ઓન કરી અને આમાં ગ્રોથ કરવો છે, તો એને વિચારે ત્યારે જ આવશે કે કોઈ સારા કન્સલ્ટન્ટને મળું અને મારા બિઝનેસ ઉપર હું કઈ રીતે ગ્રોથ કરી શકું છું એના ઉપર આઈડિયાઝ લઉં. તો સૌથી પહેલા એને નેચર સપોર્ટ કરતું હશે ત્યારે જ એને વિચારે. બાકી એવું જરૂરી નથી કે બધાને વિચાર આવે એ લોકો ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકે. ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ. થતું નથી હોતું. જનરલી મેં એવું જોયું છે કે કોઈ વ્યક્તિ જોબ કરે છે, ઓફિસમાં બીજાને ત્યાં કામ કરે છે, કે કોઈનું પોતાનું ટ્રેડિંગ યુનિટ છે, કે કોઈ પોતે મેન્યુફેક્ચરિંગમાં છે, તો અગેન આમાં એ જ જોવાનું હોય છે કે જોબ કરવા વાળો માણસ છે તો કુંડલીમાં એનું 6th હાઉસ છે ને એઝ પર બર્થ ચાર્ટ જોબ માટે છે, ઇન્કમ માટે છે. તો 10th હાઉસ છે બિઝનેસ માટે છે. 10th હાઉસ બિઝનેસ, 6th હાઉસ જોબ. હા, યસ. તો અને ટ્રેડરો છે એના 3rd હાઉસ પણ એની સાથે કનેક્ટ થઈ શકે બીકોઝ એમાં માર્કેટિંગ ઇન્વોલ્વ હોય છે. તો આ બધા કેસની અંદર તમે શું કરી શકો છો કે જે એના બર્થ ચાર્ટમાં જે રિલેવન્ટ પ્લાનેટ કે જે રિલેવન્ટ પ્લેસ છે એને હું વાસ્તુ સાથે કનેક્ટ કરું છું. પછી એ ઘરનો એનો પ્લાન બનાવું છું. એ પ્લાન ઉપર એ પ્લાનેટ કઈ જગ્યાએ આવે છે, ત્યાં શું એક્ટિવિટી છે, શું પ્લેસમેન્ટ છે અને એને કઈ રીતે હું ડાયવર્ટ કરી શકું છું પોઝિટિવ વેમાં, એના ઉપર કામ કરવાથી એનો સ્પેસિફિક ટાસ્ક ઈ શ્યોર ક્લિયર થઈ જાય છે. અને સપોઝ પ્રોડક્શન યુનિટની વાત કરીએ તો કોઈ ઇન્ડસ્ટ્રી એવી હોય કે મને જ્યારે મળે ત્યારે કોઈ 2 કરોડ ઉપર છે, કોઈ 5 કરોડ ઉપર છે, કોઈ 25-50 કરોડ ઉપર છે, બધી ટાઈપનું આવે. જેમ તમે કીધું ને કે આપણને વિચાર ક્યારે આવે છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો અત્યારે 2 કરોડ વાળા યુનિટના કામ છે સ્ટાર્ટિંગ વાળાના, અને 2000 કરોડના યુનિટ છે એના પણ કામ કરું છું. અને ઘણા લોકો 500 કરોડ મળે છે, 1000 કરોડ મને મળે છે. તો ત્યારથી અને નેક્સ્ટ સ્ટેપ ઉપર કેમ જવું? આ પ્રોસેસ કેવી છે કે બાળક જેમ મોટું થાય તો એનું સ્ટાન્ડર્ડ જે એજ્યુકેશનમાં છે, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ છે, સેકન્ડ સ્ટાન્ડર્ડ છે, તો એના સ્ટાન્ડર્ડ અકોર્ડિંગ જેને નોલેજ લીધું છે, એજ્યુકેશન લીધું છે, એટલું એની પાસે નોલેજ છે. તો જેમ જેમ એ અપગ્રેડ થશે એમ એનું નોલેજ વધતું જશે. ઇન્ડસ્ટ્રીમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ લોકો માટે બહુ સરસ ટીપ આપું કે ઇન્ડસ્ટ્રી વાળા જ્યારે જે યુનિટમાં કામ કરતા હોય છે એ પર્ટિક્યુલર યુનિટનો જે ડાયામીટર છે એ ડાયામીટરની અંદરની વાત કરીએ તો સમજો કે 2000 વાર જગ્યા છે, 15-20 મશીન છે, 50-100 માણસોનો સ્ટાફ, એને કઈ બી હોય એટલી ઇન્વેન્ટરી છે અને 5-7-10 કરોડ રૂપિયા એને ઇન્વેસ્ટ કર્યા છે એક પર્ટિક્યુલર પ્રિમાઇસીસમાં. આ કામ એમનું ચાલુ છે, રાઈટ? તો હવે એને ગ્રો કઈ રીતે કરવું? જ્યારે એ ઇન્ડસ્ટ્રી પોતાના ગ્રોઈંગ પીરિયડ ઉપર આવે એટલે મતલબ શું થયો કે એ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીનું એ સપોઝ એ ફેક્ટરીની અંદર પ્રોડક્શનની કેપેસિટી સમજો કે એ 25 કરોડનું ટર્નઓવર કરી શકતા હતા અને 20 કરોડે કે 15 કરોડે સ્ટક થઈ ગયા છે, તો હજી 10 કરોડની જગ્યા છે પણ સમહાવ એને પહોંચી નથી શકાતું. તો હું પહેલી ટ્રાય એવી કરું કે ભાઈ પહેલા આનું બોટલ નેક છે જે ઇન્ડસ્ટ્રીનું, કે આટલું તો આપણે જઈ શકીએ. બરાબર. તો હું એવું કરું કે 6-12 મહિનામાં આપણે એને પેલા હિટ કરી દઈએ. પછી એનું બોટલ નેક આવી જાય કે ભાઈ 25 કરોડનું કામ કરી શકતા હતા, એટલી મારી કેપેસિટી છે મારા પ્લાન્ટની, અને એટલા સુધી એ લોકો પહોંચી ગયા છે. પછી એનો સ્ટેજ આવે છે ગ્રોઈંગનો કે ભાઈ હવે નવો શેડ બનાવવો પડશે, બાજુમાં જગ્યા લેવી પડશે કે મોટી કરવી પડશે. એ સિસ્ટમથી હું ચાલુ છું. તો મારી પાસે 150 પ્લસ એવા ક્લાયન્ટ છે કે દે આર ગ્રોઈંગ એન્યુઅલી 40 to 43%, 45% ના એનમ ગ્રોથથી પ્રોડક્શન યુનિટમાં ચાલી રહ્યા છે. તો વર્ષે 1.5 વર્ષે મેક્સિમમ એને બીજું યુનિટ કરવું પડે છે બિકોઝ વી આર પ્લાનિંગ કે ભાઈ આટલાથી આટલા ટાઈમ બાઉન્ડની અંદર આપણે પ્રોડક્શન યુનિટ જો અહીં પહોંચી જશે તો એનું નેક્સ્ટ લેવલ આપણું અહીં સુધીનું આવશે. તો એ પ્રોજેક્શન આખું ટુ ધ પોઈન્ટ, ટુ ધ સ્કેલ આપણે મેચ કરી શકાય છે. બરાબર. બહુ ઊંડાણ વાળો વિષય છે અને વાસ્તુની ખરેખર જરૂર છે. ઈ આ બધું સમજ્યા પછી વધારે એવું થાય છે કે ના, વાસ્તુ જે છે
એ એક જિંદગીનો પાર્ટ છે, નહીં કે ચલો વાસ્તુ કરાવી લઈ, ચલો અમારે ઘર લઈએ છીએ અને વાસ્તુ કરી, એવું નથી. બધી જ જગ્યાએ લાઈફના હરેક સ્ટેજે વાસ્તુની જરૂર પડે છે. પાછો એક મારો પ્રશ્ન એ હતો કે વાસ્તુ કરેક્ટ કરવાના ઘણા બધા ટૂલ માણસો ઉપયોગ કરે છે, ઘણા બધાના સોલ્યુશન્સ હોય છે. તો એવી કોઈ ઇન્સ્ટન્ટ ટૂલ છે કે જે તમે ઇઝીલી નોર્મલ પબ્લિકને આપણે કહી શકીએ કે જે યુઝ કરે અને એનું વાસ્તુ જે છે એ થોડુંક કરેક્ટ થઈ શકે? બહુ સરસ ક્વેશ્ચન છે. અત્યારે બહુ મોટું મિથ છે કે વાસ્તુ કરેક્શન કરવા માટે મારે બહુ તોડફોડ કરવી પડશે, પિરામિડ્સ કે જેમસ્ટોનનો યુઝ કરવો પડશે, એ ઘણી બધી હાર્ડ સિસ્ટમ છે બજારમાં અને કોસ્ટલી પણ છે. સો એક બહુ ઇઝી સોલ્યુશન, હું પોતે એક વેપારી છું તો મારું કોન્સેપ્ટ એવો હોય છે કે શોર્ટ એન્ડ સ્વીટ, નાની એવી વસ્તુ કરીને હું શોર્ટકટમાં કઈ રીતે આ પર્ટિક્યુલર સ્પેસિફિક પ્રોબ્લેમને કરેક્ટ કરી શકું છું અને આનો બેસ્ટ રિઝલ્ટ હું લઈ શકું છું. તો આના માટે જ મેં બહુ જાજુ કામ કરેલું છે કે ગમે એવડી મોટી ફેક્ટરી હોય, કોઈ પણ જેવડું મોટું રેસિડન્સ હોય, વાસ્તુ કમ્પ્લાયન્સ હોય ન હોય, હું બહુ નાના ટૂલ એટલે કે નાના મોટો કલરના ઓપ્શનના યુઝ કરું છું, નાના મોટા વિનાઇલના સ્ટીકર છે અથવા પ્લેસમેન્ટ છે કે આ વસ્તુ અહીં છે તો અહીંથી થોડીને આપણે અહીં મૂકી દઈએ, આથી વસ્તુ અહીં મૂકી દઈએ, અને બર્થ ચાર્ટ અકોર્ડિંગ જન્માક્ષર પ્રમાણે નાનું મોટું સોલ્યુશન્સ કરી અને શોર્ટકટથી જે લઈ શકાતું હોય એને બહુ જ ઇઝી વેમાં કરેક્ટ કરવા માટેના બેસ્ટ રસ્તા વિનાઇલ સ્ટીકર છે, પછી કલરના કેટેગરી હોય, નવું કોઈ ઇન્ટિરિયર બનાવે છે તો એમના માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે નવા ઇન્ટિરિયર ઘર કે ઓફિસ કે ફેક્ટરી કંઈ થતું હોય તો એમાં કેવા જગ્યાએ કેવા કલર, કેવા લેમિનેટ્સ, કેવા પ્લેસમેન્ટ, પ્રી પ્લાનિંગ બધું કરીએ ને તો કંઈ રિક્વાયર્ડ જ નથી કોઈ એક્સ્ટ્રા વસ્તુઓ કંઈ એડ ઓન કરવી પડતું હોય. બધું ઇઝી એમાં જે વસ્તુ મારે પરચેસ કરવાની છે મારા પ્રોપર્ટી માટે હું એમાં સેટઅપ કરી શકું, જેથી કરીને કંઈ એક્સ્ટ્રા એક્સેસરીની નીડ રહેતી જ નથી. No matter how big you are, but if your vastu is not correct, financially you can never grow. So even though if you invest smartly in any of the market, let's say gold, copper, silver, share market, anywhere, but if your vastu is not correct or if you do not consult vastu, then your financial stability, there is no guarantee that it will have a good impact. So મેહુલભાઈ, આપણે એ જ વાત કરી. આજે યંગસ્ટર માટે તમે શું ટિપ્સ આપશો કે કોઈ ફાઇનાન્શિયલી સાઉન્ડ થવા માંગે છે? આજકાલ બધા યંગસ્ટર્સને શું છે, રાતોરાત કરોડપતિ થવું છે. કરોડપતિ નહીં પણ એ જે જગ્યાએ ઊભા છે ત્યાંથી ખાલી ઉપર આવીને એટલીસ્ટ સાચું પિક્ચર જોવે ને તો યંગસ્ટર્સ સાચા રસ્તે ચડે. કોઈ પણ અત્યારે એન્ટરપ્રિનરની વાત કરી, યંગસ્ટર મેજોરિટી બધા અત્યારે એન્ટરપ્રિનર થાય છે, બે જોબ પ્રિફર નથી કરતા ને મારે મારો સ્ટાર્ટઅપ કરવું છે, મારે મારો બિઝનેસ કરવો છે, એવું માઇન્ડસેટ છે. બહુ સારું છે, ઇટ ઇઝ વેરી ગુડ. કારણ કે બિઝનેસ છે ને એ જ વ્યક્તિનો ગ્રો કરાવી શકે છે. અને આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતની બહુ મોટી ખાસિયત છે, પર્ટિક્યુલર આપણે રાજકોટમાં છીએ તો રાજકોટ છે ને ઇન્ડસ્ટ્રીનું હબ છે. તો અહીંયા એટલી બધી ઇન્ડસ્ટ્રીને હું સર્વ કરું છું. મેં 6000 પ્લસ પ્લાન ઉપર કામ કરેલું છે અને બધા લોકો સાથે ખૂબ ગ્રોથ કરીને કામ કર્યું છે. તો એ લોકોનો માઇન્ડસેટ એવો જ છે કે બહુ ઓછા સમયની અંદર વધારે પડતું આઉટપુટ બેનિફિટ હું કેવી રીતે લઈ શકું છું. તો એ જ પ્રોસ્પેક્ટથી રાજકોટ સરાઉન્ડિંગ જ લગભગ મેં ઘણી બધી એવી બહુ મોટી નામની વ્યક્તિઓ છે, પોલિટિશિયન છે, પ્રોડક્શન યુનિટ છે કે જે લોકો 200 કરોડથી લઈને 2000 કરોડનું ટર્નઓવર કરે છે. ઓલમોસ્ટ બધાના કામ કરું છું અને દર વર્ષે અમે એમાં કંઈક અપડેટ કરતા જઈએ છીએ કે આ વર્ષે આપણું પ્રોજેક્શન અહીંયા છે તો હવે એને અપડેટ કેવી રીતે કરવું. ખાસ કરીને યંગસ્ટર લોકોમાં અત્યારે વાસ્તુની અવેરનેસ બહુ વધી ગઈ છે. સો હું જ્યારે આ ફિલ્ડમાં પડેલો, મારી રિક્વાયરમેન્ટ હતી ત્યારે મને એક પ્રોબ્લેમ થયેલો કે જેને કહેવાય ને બજારમાં બધી વસ્તુ મળતી હોય છે પણ મારા માટે કઈ બેસ્ટ છે એ મને નહોતી મળી. અને થેન્ક યુ કે ભાઈ મને ન મળી, સારું થયું, બિકોઝ એના કારણે હું અત્યારે શીખી શક્યો આ એનર્જી શું છે અને સમજી શક્યો. પણ જો શોર્ટકટની અંદર બહુ સારો બેનિફિટ આપણે આપણી લાઈફમાં કરવો હોઈએ તો હું એવું માનું છું કે પ્રોપર વાસ્તુ એનર્જી સોલ્યુશન્સ એ બેસ્ટ ટૂલ છે. 10 વર્ષની ફાઇનાન્શિયલ જર્ની તમે 3 વર્ષમાં અચીવ કરી શકો ને એટલી પાવરફુલ ટૂલ છે વાસ્તુ એનર્જી કરેક્શનમાં. અને એ બહુ ઇઝી વેથી હું અત્યારે મારા બધા ક્લાયન્ટમાં કરી રહ્યો છું. તો એમાં યંગસ્ટર્સ પણ છે અને જે લોકો ઓલરેડી સમજો કે 30-35 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય એના પોતાના ફિલ્ડમાં, પછી પણ આ કન્સલ્ટન્સી લઈને 30 વર્ષથી બદલે 5 વર્ષમાં એને 30 વર્ષનો ગેઇન નવો કરી લીધો હોય છે. એવા એક્સપિરિયન્સ પણ રાજકોટમાં મારી પાસે છે. તો આ છે ને એનર્જી બહુ મોટું કામ કરે છે અને એનર્જી ઉપર જ કામ કરવું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. This is profound. If the money is blocked,
then success there is no talk about. So thank you so much, Mehul bhai. Now let us talk about the one thing which is completely one of the most hyped during this previous conversation, that is health and stability of the mind. So now let us welcome one of the most famous nutritionist of Rajkot, Mrs. Anjali Gureja Trivedi. Ma'am, please welcome onto this live podcast. Specifically, ma'am, the podcast is about licensing, finance, vastu and health. Right. So right now, Mehul bhai has already conveyed excellent session on how vastu is important in your life. But now specifically, we would like to know about whether there is any correlation between finance and diet or nutrition. So I would like to ask you a few questions, ma'am. Sure. If there is direct link between what you eat and your bank account. Of course, there is a direct link between what you eat and your bank account, because if you are in your 20s and you are still bucking up on wealth, कि आज मैं earning ज़्यादा कर लूँ, तो for sure in your 30s you would be end up paying more bills for your health. कि आज मेरा hair loss बहुत ज़्यादा हो रहा है, मेरी skin अच्छी नहीं है. And similarly, अगर आप अपने 20s में take care कर रहे हो आपकी health भी, so definitely 30, 40, 50s में भी उस wealth का मजा ले सकते हो. So it is very important. Health and finance go hand in hand. Great, great, great. Does a poor diet actually costs? Because अभी जो poor diet, that means सबको लगता है junk food is very poor for the health. Yeah. So whether that costs you or how much junk food is important in your life, whether we should eat or not, because youngsters mostly, nowadays they all are behind this junk foods. So whether that is good for your health or we should avoid. So rather than मैं point out करूँ कि junk food कैसा है, I would really want to caution on Indian meals. क्या आज जो हम Indian meal खा रहे हैं वो correct way में खा रहे हैं, और are we making Indian meal also go to junk? Great, ma'am. One daily tip, routine tip, what everyone should follow, youngsters हो या old age हो, senior citizens हो. Would you like to give one simple tips कि जो सबको follow करना है daily? Morning routine हो सकती है या evening routine या one food habit हो सकती है. Yeah. One smallest tip which I want to give is, do not start your day with chai. Please add some warm water, add some dry fruits, add some seeds or fruits to your diet, but do not start your day with tea. That's a one tip I would like to add. End of one of the very good podcast. Thank you so much. Thank you so much, audience, for listening. Mehul bhai, thank you so much. Anjali madam, thank you so much. Thank you. Thank you. This is Dr. Janil signing off. Thank you so much. Do visit BNI Expo 2026. Thank you.